તો આપણી માતૃભાષા છે. માતૃભાષા બોલવામાં વળી શેની શરમ? હું તો ફોરેનમાં ભણી ગણીને મોટો થયો છું. હું તો અંગ્રેજીમાં જ બોલું ને. તું ભલે ને ફોરેનમાં ભણી ગણીને મોટો થયો હોય, પણ માતૃભાષાનું જ્ઞાન તો હોવું જોઈએ ને. આ શું માતૃભાષા કરી રહ્યા છો? માતૃભાષા એટલે શું? આઈ ડોન્ટ નો. અહીં આવ બેટા, તને માતૃભાષા વિશે સમજાવું. બેટા, કે તો તને કોઈ ક્યારેય અંગ્રેજીમાં સ્વપ્ન આવ્યું છે? સ્વપ્ન અને એ પણ અંગ્રેજીમાં આવતું હશે થોડું. માતૃભાષા એ તો માતા દ્વારા બોલાતી ભાષા, વિચાર, લાગણી વગેરેની રજૂઆત માતૃભાષા દ્વારા જ શક્ય બને છે. રવિન્દ્રનાથ ટાગોરે તો કહ્યું છે કે તો માતૃભાષાને માતાના દૂધ સાથે સરખાવી છે. માતૃભાષા એ શિક્ષણનું માધ્યમ હોવાથી તે વિષય ગણિત, સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયોમાં મદદરૂપ થાય છે. જેને માતૃભાષા સારી રીતે આવડે છે તે બધા જ વિષયો સારી રીતે શીખી શકે છે. માતૃભાષામાં સિદ્ધિ મેળવનાર દરેક ક્ષેત્રમાં સિદ્ધિ મેળવે છે. માતૃભાષા શીખ્યા વગરનો માણસ તેના જીવનમાં પાંગળો રહે છે. માતૃભાષા આપણે ભલે બાળકને કક્કો શીખવા શાળાએ મોકલતા હોય, પણ માતૃભાષા શીખવવી પડતી નથી. માતૃભાષા એ તો તેના માતાના મુખમાંથી જ મળેલી હોય છે. પપ્પા, મને નહોતી ખબર કે માતૃભાષાનું આટલું વધુ મહત્વ હોય છે. એટલે જ તો 21 ફેબ્રુઆરી એટલે માતૃભાષા વિશ્વમાં ઉજવાતો માતૃભાષા દિવસ. પપ્પા, મને હજી થોડુંક માતૃભાષા વિશે સમજાવો ને. આપણી માતૃભાષા સમૃદ્ધ છે. તેમાં શબ્દોની વિવિધતાઓ છે. તું કે તો અંગ્રેજીમાં કાકાને શું કહેવાય? અંકલ. મામાને અંકલ. અને બુવાને અંકલ. માસીને અંગ્રેજીમાં શું કહેવાય? આંટી. કાકીને આંટી. જોયું ને, આ અંગ્રેજીમાં અંકલ અને આંટી બે જ શબ્દો છે, અને આપણે ત્યાં કાકા, મામા, ફુવા, ફુઈબા, માસી, કાકી જેવા જુદા જુદા શબ્દો છે. માતૃભાષા શીખવાની તો કેવી મજા છે. માતૃભાષા બોલવાની કેવી મજા છે. હા, હજુ તો આવી ઘણી બધી અજાયબી છે. હવે ખબર પડી ને માતૃભાષાનું મહત્વ. હા, થેન્ક યુ. થેન્ક યુ નહીં, આભાર બોલ. આભાર. આભાર. શુભેચ્છાઓ.